નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કર્મયોગી પોર્ટલમાં પેન્શન મોડ્યુલની અંદર પેન્શન કેસ કેવી રીતે એપ્લાય કરવો તે વિશે માહિતી આપીશું. સૌપ્રથમ આપણે પેન્શનરનું લોગિન કરવાનું રહેશે. પેન્શનરના લોગિન કર્યા બાદ એની અંદર ઉપર એમ્પ્લોય મોડ્યુલમાં પેન્શન અને પેન્શનર મેનુ આપણે દેખાશે. પેન્શનર મેનુ ઉપર આપ ક્લિક કરશો જેથી કરીને આપને એપ્લાય ફોર પેન્શનનું બટન જમણી બાજુ દેખાશે. પેન્શનનું ફોર્મ ભરવા માટે આપે એપ્લાય ફોર પેન્શન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો પેન્શનનું ફોર્મ ઓપન ના થાય તો આપનો મોડ્યુલ ફ્લો સેટ નહીં હોય તો આપે એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરી અને મોડ્યુલ ફ્લો પેન્શન માટે સેટ કરાવવાનો રહેશે. અને જો સેટ હશે તો આ રીતે આપની સ્ક્રીન ઓપન થશે. હવે સ્ક્રીનમાં આપ જોઈ શકો છો કે ઉપરની બાજુ 4 રોલ્સ દેખાય છે: પેન્શનર, ક્રિએટર, રિવ્યુઅર અને અપ્રુવર. તો જેની અંદર સૌપ્રથમ આપણે પેન્શનરના રોલ વિશે ચર્ચા કરીશું કે જેની અંદર કર્મચારીની વિગતો દેખાશે. તો પેન્શનરે જે કામ કરવાનું છે, જે ફોર્મ ભરવાનું છે તેની વિગતો આપણે જોઈશું. સૌપ્રથમ કર્મચારીની પર્સનલ ડિટેલ્સ એટલે કે વ્યક્તિગત વિગતો, જેમાં HRPN, ટાઇટલ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આ બધી વિગતો આપોઆપ કર્મચારી મોડ્યુલમાંથી આવી જશે, રજિસ્ટ્રેશનમાંથી. પરંતુ અહીંયા હાઇટ સેન્ટીમીટરમાં આપણે દાખલ કરવાની રહેશે અને પર્સનલ આઈડેન્ટિફિકેશન માર્ક એ પણ આપ અહીંયા દાખલ કરવાનું રહેશે. અહીંયા પેન્શનરે બધી જ વિગતો ચકાસી લેવી. નામ કે સ્પેલિંગમાં મિસ્ટેક તો નથી ને, કે ડેટ ઓફ બર્થ કે બીજી કોઈ પણ મિસ્ટેક હોય તો એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરી અને અપડેટ કરાવી લેવી. પછી જ પેન્શન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે આપ જોશો તો ફેમિલી ડિટેલ્સ, કુટુંબના સભ્યોની વિગતો જે આપે પોતાના પ્રોફાઇલમાંથી દાખલ કરી હશે અથવા તો એડમિનિસ્ટ્રેટરના સંપર્ક કરી અને દાખલ કરાવવાની રહેશે. જો અહીંયા નામ ના દેખાય તો આપ દાખલ કરાવી શકો છો અને અહીંયા દાખલ કરેલ જે નામ હશે એ આપ અહીંયા જોઈ શકો છો કે કુટુંબના સભ્યોની વિગત. અને સ્પાઉસ છે તો અહીંયા નોમિની આપણે ટીક કરવાનું રહેશે. અહીંયા જેવું ટીક કરશો એવું દરેક નિયુક્તાને આપવાપાત્ર હિસ્સો 100% આવી જશે અને દરેક નિયુક્તાને મળવાપાત્ર હિસ્સો પણ 100% આવી જશે. આ રીતે કુટુંબ ડિટેલ્સ કરી શકાય. ત્યારબાદ ઓફિશિયલ ડિટેલ્સ, તો આપની કચેરીનું નામ, અહીંયા બધી વિગતો આપ અહીં જોઈ શકશો. એમાં ફર્સ્ટ સર્વિસ જોઈનિંગ ડેટ, ડેઝિગ્નેશન, કેડર. અહીંયા આપે ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે અને ઓફિસ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ પર્સનલ વિગતો, વ્યક્તિગત સરનામાની વિગતો જે આપે પ્રોફાઇલની અંદર એડ હશે એ આપ અહીં જોઈ શકશો. તો આપે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે. અગર ખોટું છે તો આપે પ્રોફાઇલમાં જઈ અથવા તો એડમિનમાં લોગિનથી આપ અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ પેન્શનના કેસની વિગતો કે જેની અંદર અહીં પેન્શન ટાઈપ સુપર એન્યુએશન સિલેક્ટ આવશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ અને તાલુકો આપે એ પસંદ કરવાનો છે કે જેમાં પેન્શનરે પોતાનું પેન્શન મેળવવાનું છે. તો એ ડિસ્ટ્રિક્ટ અને તાલુકો અહીંયાથી પસંદ કરવાનો રહેશે. રેટ ઓફ સીવીપી રેટ અહીંયા 40% બાય ડિફોલ્ટ આવશે, પણ આપ ઓછું કરવા માંગો તો ઓછું કરી શકો છો. એની નીચે બેંક ડિટેલ્સ, એકાઉન્ટ નંબર, IFSC કોડ, બેંક શાખાનું નામ, બેંકનું નામ, બ્લેન્ક ચેક અહીંયા એટેચ
કરી શકો છો. ત્યારબાદ એન્ક્લોઝર. અહીંયા ખાસ ધ્યાન આપવા જેવું છે કે કર્મચારીની સિગ્નેચર ઇંગ્લિશ અને ગુજરાતી જે અહીંયા આપ એટેચ કરી શકો છો, અને જોઈન્ટ ફોટોગ્રાફ એ પણ આપ અહીંયાથી એટેચ કરી શકો છો. એટેચ કરી એ બે વસ્તુ મેન્ડેટરી છે. પછી વાલીની નિમણૂકનું પ્રમાણપત્ર અને મેડિકલ સર્ટિફિકેટ એ જેને લાગુ પડતું હોય તે એટેચ કરી શકે છે. એ સિવાય પણ અન્ય કોઈ ડોક્યુમેન્ટ હોય તો આપ અધર ડોક્યુમેન્ટ્સમાંથી એટેચ કરી શકો છો. આટલી વિગત દાખલ કર્યા બાદ નીચે પ્રોસેસર્સ બતાવશે. પ્રોસેસર્સ એટલે કે મોડ્યુલ ફ્લોમાં આપના જે પેન્શન માટેના ક્રિએટર કોણ છે, રિવ્યુઅર કોણ છે અને ફાઇનલ અપ્રુવર કોણ છે એમનું આખું લિસ્ટ અહીંયા બતાવશે. આટલી વિગતો દાખલ કર્યા બાદ આપે સેવ એઝ ડ્રાફ્ટ બટન ક્લિક કરવાનું રહેશે, જેથી આપની બધી વિગતો સેવ થઈ જશે. ડેટા સેવ સક્સેસફુલી મેસેજ આવશે અને એની બાજુમાં આપ જોશો તો ડાઉનલોડ પીડીએફનું ઓપ્શન છે. એના ઉપર ક્લિક કરતાં પેન્શન ભાગ 1 એ આખું જનરેટ થઈ જશે, જે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો. તો આ ભાગ 1 પેન્શનમાં બધી વિગતો અહીં દેખાશે. આ વિગતો જોઈ લીધા બાદ આપ સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આપની પેન્શન ફોર્મ સબમિટ થઈ જશે અને આપની ડિટેલ્સ ક્રિએટરના લોગિનમાં ફોરવર્ડ થઈ જશે. અને અહીં આપ જોઈ શકો છો કે તમે જે ફોર્મ સબમિટ કર્યું તો એ કોને ગયું છે, તો એ અહીંયા આપ એનું સ્ટેટસ અહીંયાથી જોઈ શકો છો. તો પેન્શન હિસ્ટ્રી ડિટેલ્સમાં આપનું સ્ટેટસ દેખાશે. કોની જોડે લાઈન છે એ પણ દેખાશે. અને આપણે પેન્શન ફોર્મ જોવું હોય ફરીથી તો અહીંયા વ્યૂ પેન્શન એપ્લિકેશન ઉપરથી આપ ફરીથી જોઈ શકો છો. થેન્ક યુ.